હતું. આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ. મને તો ભાજપમાં જે કહે છે હું કચરા પોતાય કરીશ મંત્રીમંડળની ઓફિસમાં, એવા માણસોના સન્માન. એટલે સન્માન થાય એ ખોટું નથી, પણ સમાજનું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય. નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું મહેશ પટેલ. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત ભાજપના જે પાટીદાર નેતાઓ છે, મંત્રીઓ છે, ધારાસભ્યો છે, એ તમામની ઉપર જોરદાર પ્રહાર કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ભાજપના જે પાટીદાર નેતાઓ છે એ પોતાના ફાયદા માટે પાર્ટીમાં પડ્યા રહે છે, સમાજનું કંઈ કામ કરતા નથી. સુરતની અંદર લેઉવા પાટીદાર સમાજ દ્વારા એટલે સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમારોહમાં રાજનીતિમાં અને બીજા ફિલ્ડની અંદર જે પણ પાટીદારોએ સારું કામ કર્યું છે તેમનું સન્માન કરવાનું આયોજન છે. ઠીક છે, દરેક સમાજની અંદર જે સારું કામ કરે છે એ લોકોનું સન્માન થવું જોઈએ, વાત પણ સાચી છે અને યોગ્ય છે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ એવા સવાલ કર્યા છે કે ભાઈ, પાટીદાર સમાજના કોઈ પણ દીકરા દીકરી કે અન્ય યુવાનોને જ્યારે તકલીફ પડે છે ત્યારે આ નેતાઓ હાજર થતા નથી, આ નેતાઓ ત્યાં જતા નથી. એઓ પોતાના ફાયદા માટે ભાજપમાં છે અને ભાજપનું કામ કરે છે. અને આ બધા નેતાઓ પર ગોપાલે રબર સ્ટેમ્પ હોવાનો આરોપ મૂક્યો છે. એટલે ગોપાલનું કહેવું છે કે ભાજપ એવા લોકોને જ નેતાઓ બનાવે છે પાટીદાર સમાજમાંથી કે જે લોકો કોઈ પણ સમયે ભાજપની સામે ના થાય, ભાજપ સામે બોલે નહીં, ભાજપની પોલ ના ખોલે. અને એવા ઉદાહરણો આપે પણ ભૂતકાળમાં જોયા છે. ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધી કહ્યું કે ભાઈ, પાટીદાર સમાજના જે પણ ધારાસભ્ય છે, નેતા છે, મંત્રી છે, એ લોકો એક સમયે પોતાની ઓફિસમાં એટલે કે મંત્રીમંડળની જે ઓફિસ છે, કેબિનમાં કચરા પોતા પણ કરી દે. એટલે એક રીતે એમને વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. તો આ મામલે, આ તમામ મામલે વાત કરવા માટે આપણી સાથે પાટીદાર નેતા અતુલ પટેલ ઉપસ્થિત છે. અતુલભાઈ, આપનું સ્વાગત છે. અતુલભાઈ, આપે ગોપાલ ઇટાલિયાનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, વિડીયો આપે જોયો હશે. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ભાઈ, પાટીદાર સમાજના નેતાઓ પોતાના ફાયદા માટે ભાજપમાં છે, કોઈ સાચી બાબતમાં, સમાજની બાબતમાં બોલતા નથી. અને આ લોકો એટલી નિમ્ન કક્ષાએ ગયેલા છે કે ઓફિસની અંદર કચરા પોતું પણ કરી દે ભાજપ માટે. તો આ મામલે આપનું શું કહેવું છે? મહેશભાઈ, સૌથી પહેલા તો ગુજરાત પોસ્ટનો આભાર માનું છું, કારણ કે એક દરેક જે મુદ્દાઓ હોય પબ્લિક સાથે જોડેલા, જનતા સાથે ગુજરાતમાં આપ ઉઠાવી રહ્યા છો. હવે વાત રહી ગોપાલ ઇટાલિયાની, એ વિડીયો તો મેં જોઈ નથી, પણ તમે જે મને વાત કરી એ ઉપરથી ગોપાલની વાત બિલકુલ સાચી છે. અને આ બાબતે હું પોતે પણ કહેવા માંગીશ કે જ્યારે પાટીદાર સમાજ અનામત આંદોલનમાં અનામત માગી રહ્યો તો પોતાના યુવાનો માટે, શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ નથી મળતી, ભણતરમાં એમને ક્યાં એડમિશન નહોતું મળતું, ત્યારે આ પૈકીના જે બી આ બધું લઈને નીકળ્યા એમાંના કોઈ બી ડોકાયા હોય ને તો હું જાહેર ક્ષેત્ર છોડી દઈશ. કારણ કે અત્યારે આ જે લઈને નીકળવાના છે સન્માન કરવાનું, એમણે તો સૌથી પહેલા 9 યુવાનો જે શહીદ થયા હતા સરકારના ગોળીબારમાં, હાર્દિક પટેલ સહિતના બધા એમ જ કહેતા હતા જનરલ ડાયરના ઓર્ડરથી ફાયરિંગ થયું અને તત્કાલ આ 9 યુવાનો ને ગોળીએ ઉડાવી દેવામાં આવ્યા. ત્યારે આમાંના કોઈ પણ મહેશભાઈ નેતા હોય કે રાજકીય વ્યક્તિ હોય કે સામાજિક વ્યક્તિ આયા નતા. અને હું તો ઇવન એટલું પણ કહીશ કે આ સાધુ સંતો જે સંપ્રદાયો છે, જે ભગવાધારીઓ છે, અને પાટીદાર સમાજે એમને ઢગલા બંધ દાન આપ્યું છે, મંદિરો હોય, એમની સંસ્થાઓ હોય, આશ્રમો ચલાવવા, એમાંથી પણ એક પણ સાધુ સંત કે કોઈ પાટીદાર સમાજની વારે આવ્યો નતો કે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નતો કે આ ગોળીબાર ખોટો થયો છે. એટલે મહેશભાઈ, આ લોકો કોણ નીકળ્યા છે બહુ ડિટેલમાં ખબર નથી, પણ એટલી તો મને ખબર જ છે કે સમાજ માટે અનામત આંદોલનમાં જે પણ જે યુવાનો જોડાયેલા હતા, જે લોકોએ ખૂબ જ આગળ પડતો રોલ ભજવ્યો હતો, એમાંના કોઈ વ્યક્તિઓ આમાં લગભગ નથી. એટલે અતુલભાઈ, હું થોડુંક રોકવા માંગુ છું તમને. આ જે પ્રોગ્રામ છે, સુરતનો જે વરાછા વિસ્તાર છે, જ્યાં પાટીદારોની વસ્તી ઘણી બધી છે, અને વરાછાની અંદર આંદોલન સમયે પણ ત્યાં ઘણી જે પાટીદાર સમાજ છે એના ઘણા યુવાનો છે, બીજા લોકો છે, એ બધાની સામે પોલીસે ત્યાં પણ અત્યાચાર કર્યા હતા. હવે તે જ જગ્યાએ ગુજરાતના સીએમ, ડેપ્યુટી સીએમ, બીજા મંત્રીઓ પાટીદાર છે, એટલે તમામ લોકો અત્યારે ત્યાં સન્માન સમારોહમાં હાજર રહેવાના છે. તો આ મામલે જે ગોપાલ ઇટાલિયાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ, આ નેતાઓ પોતાના ફાયદા માટે છે, સમાજ માટે કંઈ કર્યું નથી, તો આ મામલે આપ શું કહેવા માંગશો? જો પહેલામાં પહેલું જે આ રાજકીય નેતાઓ જે નીકળી પડે છે ને આ બધું લઈને, એ
ભલે પાટીદાર સમાજના હોય કે કોઈ પણ સમાજના હોય, અને હું તો સરદાર સાહેબનું અને જે સમાજ માટે કામ કર્યું એમનું સ્વાગત કરું. અમે લોકોએ તો લગભગ 4 વર્ષ એમ કહેવાય ને કે પાટીદાર સમાજ માટે ધૂણી દખાઈ હતી, અને Yes. રીતસરના ન્યાય માટે ગામે ગામ, અને તેના આપ પણ સાક્ષી છો કે ગામે ગામ ફરેલા, અને 20 થી 25 થી 26 વાર તો મને પોતાને પણ એરેસ્ટ કરેલું આ બાબતે કે ભાઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ ત્યારે પકડીને લઈ જાય, 1 દિવસ રાખે, 2 દિવસ રાખે, ક્યાં એના દૂરના દૂર લઈ જાય. છતાં પણ અમારા લોકો સુધી આ જે બી આયોજન કરતા હોય એ લોકોનો કોઈ મેસેજ આવ્યો નથી કે ભાઈ આવી રીતનું છે અને સમાજ માટે તમે લોકો લડ્યા છો તો તમારું સન્માન કરવામાં આવશે. હું મારા માટે નથી કહેતો, પણ મારા જેવા અસંખ્ય યુવાનો અસંખ્ય છે કાર્યકરો કે જે જે છે. બી બિચારા ઘર બાર છોડીને 2-3 વર્ષ લડ્યા છે સમાજ માટે. જોઈએ હવે એમાંના કેટલા યુવાનોનું આ લોકો સન્માન કરે છે, અને કદાચ સન્માન કરે ને તો એવા લોકોનું બી આ લોકો કરી શકે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય અને એની હામાં હા મિલાવવા માટે તૈયાર હોય, એવા વ્યક્તિઓનું કે એવા આંદોલનકારીઓનું કદાચ સન્માન કરશે. અને જે સાચું બોલતા હોય, સ્પષ્ટ બોલતા હોય એવા લોકોને આનાથી દૂર જ રાખશે, કારણ કે એમને ડર છે કે આ યુવાનોને અમે બોલાવીશું ને સ્ટેજ ઉપર તો આ યુવાનો અમારી સામે આંગળી ચીંધશે. એટલે બરાબર ડરના છે. લીધે અમારા જેવા લોકોને તો એ બોલાવશે, દૂર જ રાખશે, અને હંમેશા દૂર જ રાખ્યા છે. એટલે મહેશભાઈ આ રબર સ્ટેમ્પ નેતાઓ કહેવાય. એમને જ્યારે સ્વાર્થ હોય, ધારો કે કોઈ કામ સરકારી કરાવવાના હોય એટલે સરકારની વાહવાહી કરતા જે લોકો આયોજન કરી નીકળતા હોય એમની જોડે જોડાઈ જાય, અને જોડાઈ જાય પછી આ તો કેવું એ ગાડરિયો પ્રવાહ છે. અને આપણે તો અત્યારે તો યુટ્યુબના ચેનલના માધ્યમથી ગોદી મીડિયા બીજા બધા જે હોય છે એ લોકો તો આવા મુદ્દાને બહુ હાઇલાઇટ કરશે, પણ જે સત્યનિષ્ઠ પત્રકાર હતો તમારા જેવું ગુજરાત પોસ્ટ જેવું કરે છે એ લોકો ને આ જે મુદ્દો છે એના સાચા મુદ્દામાં એના પર તમે પિન પોઈન્ટ તમે પ્રહાર કરશો તો આની સરકાર પણ એમ જ નોંધ લેશે કે ભાઈ મહેશભાઈ તમે સરકાર વિરુદ્ધ ના બોલો. પણ મને ગર્વ છે કે તમે આવા મુદ્દા વિશે ડર્યા વગર લડ્યા છો ને લડતા રહેશો. હા અતુલભાઈ, બીજો એક સવાલ કરવો છે. લગભગ થોડા ટાઈમ પહેલા અમરેલીમાં પાયલ ગોટી નામની એક પાટીદાર યુવતી હતી. એટલે જે તે ટાઈમે જે ભાજપના અત્યારે મંત્રી છે કૌશિક વેકરિયા, તેમની સામે એક પત્ર વાયરલ થયો હતો. તેમને બદનામ કરવાની ઘણી બધી વસ્તુ આ પત્રમાં હતી. ત્યારબાદ પાયલ ગોટીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે, પણ રાતના સમયે એનો ત્યાં અમરેલીમાં વરઘોડો કાઢવામાં આવે છે. તો આ મામલે પાટીદાર સમાજે જે પણ છે, લેવા પટેલો છે, કડવા પટેલો છે, એ બધા વિરોધ નોંધાવ્યો હતો ઘણા બધા લોકોએ. પરંતુ એ ટાઈમે જે સરકારમાં જે લોકો પાટીદાર મંત્રીઓ છે, ધારાસભ્યો છે, યા ફિર ઉચ્ચ હોદ્દા ઉપર છે ભાજપમાં, એમાંનો એક પણ વ્યક્તિ આ મામલે સરકાર સામે બોલવા તૈયાર નહોતો કે ભાઈ જે પણ પોલીસે કામગીરી કરી છે તે અયોગ્ય છે. એક દીકરીનું સરઘસ કાઢવું કેટલું એના માટે અપમાનજનક વસ્તુ છે. તો ગોપાલ ઇટાલિયાએ જે આજે સ્ટેટમેન્ટ આપ્યું છે, તો આ જે મેટર છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ બંને જે મુદ્દાઓ છે એ કઈ રીતે તમે શું કહેવા માંગશો એના ઉપર? મહેશભાઈ, પાટીદાર સમાજ માટે જે સમાજે ભારતીય જનતા પાર્ટીને ઊભો કર્યો છે, શૂન્યમાંથી સર્જન કરી આપ્યું છે, અને મુખ્યમંત્રી જે કહેવાય કે ધારાસભ્યના મુખ્યમંત્રીથી વડાપ્રધાનની પોસ્ટ પર પહોંચાડવા માટે, વડાપ્રધાનના પદ પર પહોંચાડવા માટે આ સમાજે જે તન મન ધન અને વોટથી આપેલું છે, તો એ પાયલ ગોટી જે પાટીદાર સમાજની એક દીકરી હતી એના ઉપર જે આ વાત એના માટે જે આ થયું એના માટે આમાંના કોઈ નેતાઓ એટલા માટે ના બોલ્યા કારણ કે એમાં જે સંડોવણી થયેલી હતી એ પણ ભારતીય જનતા પાર્ટીની જ વ્યક્તિઓ હતી. હવે એ લોકો ડરે છે એટલું બધું કે ભાઈ આપણે તમારે આને હિટલર શાહી તાનાશાહી કહેવાય કે તાનાશાહી છે એટલે તમે કોઈ આ બાબતમાં બોલતા નહીં, બોલશો તો તમારું ગમે તે હોય, ફાઇલો હોય કે ઈડી હોય કે સીબીઆઈ કે આ તે બધી રેડો પાડીને તમારી ઉપર એક્શન, એટલે ગર્ભિત રીતે ધમકાયેલા હોય. એટલે સત્ય બાબત હોય કે એવી કોઈ પણ બાબત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે જોડાયેલા મુખ્યમંત્રી હોય કે નેતાઓ હોય કે મંત્રીઓ હોય ખાતાવાળા, એમાંના કોઈ બોલે એવા સમર્થ નથી, અથવા તો એમ કહો એવી મર્દાનગી નથી એ લોકોનામાં, એટલે આ લોકો ડરીને બોલતા નથી. અને આવા મુદ્દે તો બોલવું જ પડે, કારણ કે આજે આપણે ભલે દીકરી પાટીદાર સમાજની હોય, કોઈ પણ સમાજની દીકરી હોય, જયારે સામાજિક રીતે તમે મોટી મોટી વાતો કરતા હોય કે પાટીદાર સમાજને અમે આટલી ટિકિટો આપીએ છીએ અને સમાજ માટે આમ કરીએ અને તમે આટલા કરોડનું પેકેજ આપીશું ના આપીશું, તો પછી આવી સમાજની દીકરી સાથે અન્યાય થાય ત્યારે તમે મૌન કેમ સેવી લો છો, જીભ તમે ટેપ કેમ લગાવી દો છો? એ મારો પોતાનો પ્રશ્ન છે. અને ઘણા યુવાનો આવું જ વિચારે છે કે આ બધા જે નેતાઓ છે ને ડરપોક નેતા હોય, ડરપોક
તમે આજે જો મિનિસ્ટ્રીમાં કોઈ ગર્જના કરે, સરદાર સાહેબના સૂત્રો સાકાર કરે એવો કોઈ પણ એક નેતા હોય સરકારની અંદર, તો મને બતાવો નામ કે આ હિંમતથી નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ શાહ હોય એની સામે સત્ય વાતની રજૂઆત કરી શકે. એટલે પાટીદાર સમાજે આ બધું જોવાની જરૂર છે કે ભાઈ જાગો, તમે બહુ આપ્યું છે અને તમે શું ગુમાવ્યું એ પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે. ઓકે, એટલે અતુલભાઈ આપની વાત 100% સાચી છે. હું બીજો એક મુદ્દો અહીંયા આપની સમક્ષ કહેવા માંગુ છું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોંગ્રેસમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય, એટલે સમાજના નામે કેટલાક લોકો મોટી મોટી જે પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે તેમાં પ્રમુખ બનતા હોય છે, ચેરમેન, સેક્રેટરી કોઈ જગ્યાએ હોય છે, બીજા બધા હોદ્દે હોય છે. તો આજે સરદારધામ છે, ઉમિયાધામ છે યા ખોડલધામ છે યા પાટીદાર સમાજની કોઈ પણ સંસ્થા છે, તો આવા સમયે ધારો કે પાયલ ગોટેની ઉપર આ પોલીસે જે પણ દમન કર્યું, જે પણ થયું, ત્યારબાદ થોડાક પોલીસ કર્મીઓ સામે સરકારે એક્શન કર્યું, પણ તેનું અપમાન તો એક વખતે થયું સમજો. તો આ મામલે કોઈ પણ સંસ્થામાંથી કોઈ સ્ટેટમેન્ટ લગભગ મેં જોયું નથી મીડિયામાં યા સોશિયલ મીડિયામાં યા બીજી કોઈ જગ્યાએ એમને વિરોધ કર્યો હોય કે ભાઈ આ વસ્તુ યોગ્ય થઈ છે. હવે બીજી વસ્તુ આની સાથે હું જોડવા માંગુ છું. ગોપાલ ઇટાલિયા એવું કહ્યું છે કે સુરતની અંદર જે રત્ન કલાકારો છે મોટાભાગના સૌરાષ્ટ્રના છે, પાટીદાર સમાજમાંથી આવતા છે, તો ભૂતકાળની અંદર એમની સાથે પણ એમને કોઈ એટલી સહાય મળી નથી. અત્યારે બેકારી છે હીરા ઉદ્યોગની અંદર, અને ભૂતકાળમાં એવી ઘટનાઓ પણ હશે કે ભાઈ પાટીદાર જે પરિવાર હશે એમાંથી કોઈએ આત્મહત્યા કરી હશે પૈસાની તાણના કારણે કે બીજા કોઈ કારણે. તો આવા પણ મુદ્દાઓ છે કે ભાઈ પાટીદાર સમાજના જે બીજો એક વર્ગ છે, જે કચરાયેલો વર્ગ છે, જે સુખી નથી ફાઇનાન્શિયલી, તો એ લોકો માટે સમાજના લોકો જે અત્યારે આ સંમેલનો કરી રહ્યા છે ને આ બધું કરી રહ્યા છે, તો એ લોકો માટે કેમ આ લોકો વિચારતા નથી? એનું કારણ શું છે અતુલભાઈ? મહેશભાઈ, અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યો છે ને એની મોટામાં મોટી જો અસર થઈ હોય, ખરાબ અસર, તો સૌરાષ્ટ્રમાંથી સુરતની અંદર હીરા ઘસવા માટે ગયેલા હજારોની સંખ્યા કારીગરો, રત્ન કલાકારો ઉપર પડેલી છે. અને હું તો એવું કહીશ કે સુરત એટલે ગુજરાતમાં મોંઘામાં મોંઘા સિટી પૈકીનું એક કહેવાય. ત્યાં રહેવું, ત્યાં રૂમ ચલાવી, ત્યાં ઘર ચલાવવું, બિચારા ત્યાં સૌરાષ્ટ્રમાં બધું વેચીને ત્યાં આવ્યા હોય અને મહિને 25-30 હજાર કમાતા હોય, અને આ હીરાની અંદર મંદી આવી જાય ત્યારે સરકાર પાછી, મહેશભાઈ મેં વાંચેલું છે અખબારોમાં, ગુજરાત નગરી અખબારો, કે સહાય કરશે સરકાર. હવે જ્યારે સહાય કરવાની આવે ને ત્યારે 2-5 હજાર, જેમ આપણે ખેડૂતોનો જોઈએ છે કે હમણાં જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે સર્વે કરીશું, નામ કરીશું, પછી ડિક્લેર કરે કે આટલા કરોડનું પેકેજ, પછી જ્યારે ખરેખર આપે ને તેમાંનું 10% નથી આપતા. એવું જ આ રત્ન કલાકારો નું અપમાન થાય એવું કરેલું છે. અને રત્ન કલાકારોને સહાય આપવાની એક બાજુ પણ મસ્કરી રૂપ થાય એટલી નજીવી સહાય ને એટલા ઓછા લોકોને સહાય આપી. અને આ બાબતમાં ગુજરાતની મિનિસ્ટ્રીમાં કેટલા બધા મિનિસ્ટરો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને અત્યારે જીતુભાઈ વાઘાણી છે, અગાઉ રાઘવજી પટેલ હતા, ઘણા પાટીદાર સમાજના મંત્રીઓ છે, છતાં પણ ઋષિકેશ પટેલ છે, છતાં પણ આમાંનો કોઈ પણ બાગડ બિલ્લો બોલ્યો નથી કે આ રત્ન કલાકારો બિચારા આત્મહત્યા કરી રહ્યા છે, એમના ફેમિલીની ખરાબ પરિસ્થિતિ છે, તો એમને સરકાર ઉપર દબાણ કરીને, સરકારમાં રજૂઆત કરીને, આમાં કઈ અબજો રૂપિયાના વહીવટની વાત નથી, થોડું ઘણું, થોડા 200-300 કરોડનું પેકેજ એટલે સરકાર માટે મામૂલી કહેવાય. તમે લાખો, 1 લાખ કરોડની બુલેટ ટ્રેનની યોજના કરી શકતા હોય અને 1.5 લાખ કરોડની થઈ જતી હોય, તો 100, 150, 200 કરોડની તમે પેકેજ કેમ નથી જાહેર કરતા? પણ આ લોકો કોઈ નહીં બોલે. ગોપાલની વાત સાચી જ છે, અને આ લોકો નહીં બોલે. અને જ્યારે તમારી પાસે વોટ માંગવા આવે ત્યારે હું તો કહું છું, એનો જેમ 2017 ની અંદર ઘૂસવા નતા દેતા ને 144 કલમ લગાડેલી, એવી રીતે 144 કલમ લગાડજો અને વોટ માંગવા આવે ને ત્યારે અરીસો ધરજો કે અમારી જયારે પરિસ્થિતિ હતી ને ત્યારે તમારા કોઈ બોલ્યો નથી, હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી, અને તમે ખાતાઓ લઈને ખાવાનું જે કામ કરી રહ્યા છો એના સિવાય તમે કોઈ કામ કરતા નથી. અતુલભાઈ, બીજો એક સવાલ અગત્યનો છે. જે ગુજરાતમાં જે પાટીદાર સમાજના જે મીન્સ કે એ લોકોના જે પણ સંસ્થાઓ છે, સરદારધામ છે, ઉમિયાધામ છે યા ખોડલધામ છે, તો એ લોકોએ પોતાની સત્તા જાળવી રાખવા માટે પોતે પ્રમુખ હોય કે ચેરમેન હોય કે જે પણ હોય જે તે સંસ્થાના, બરોબર છે, તો એવું કંઈક છે કે ભાઈ તમારે સત્તા જાળવી રાખવી છે તમારી સંસ્થા ઉપર, તો ભાજપ વગર તમે આ વસ્તુ ના કરી શકો. તો આ મામલે તમારું શું માનવું છે? એવું મહેશભાઈ હોય નહીં. આટલો મોટો પાટીદાર સમાજ, આટલા બધા ઉદ્યોગપતિઓ, આટલા બધા, અને સામે જે ગરીબ યુવાનો પણ પાટીદારોની સંખ્યા ઘણી બધી છે. હવે
ઉદ્યોગ આપણા ગુજરાતની અંદર મોટા ભાગનો ઉદ્યોગ કહેવાય ને, જે ધારો કે મોરબી હોય, સૌરાષ્ટ્ર હોય, સુરત હોય, રાજકોટ હોય, તો પાટીદાર સમાજ પાસે છે. હવે પાટીદાર સમાજે શેના માટે ડરવાનું? એને કેમ આવી આજે સરદાર ધામ ને બધું ચલાવતા હોય એને સરકારની દલાલી જ કહેવાય એક જાતની. મને તો પોતાને ખબર છે કે સરદાર ધામનું જે બધે બનાવવાનું એમણે ચાલુ કર્યું, જેમ અમદાવાદમાં બનાવ તેમ વિદ્યાનગર બનાવવાની વાત કરેલી. અને એની અંદર જે મેં બ્રોશર જોયું ને મહેશભાઈ, હું પણ સમાજ માટે હતું એટલે નીકળી પડે તો ભાઈ ચલો પાટીદાર સમાજ વિદેશમાં વસતા હોય, એનઆરઆઈ હોય, એ દાન આપે અને પાટીદાર યુવાનોને ભણાવવા ગણાવવામાં મદદ થાય, હોસ્ટેલો થાય, એમને બધી સગવડો મળે, સારી વાત છે. પણ જયારે મેં બ્રોશર જોયું ને તો બ્રોશર ની અંદર એક કાર હતી, એક કાર જે વાન કહેવાય છે, 108 જેવી વાન હતી, અને વાનમાં નરેન્દ્રભાઈ મોદીનો ફોટો. એટલે તમે સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો લાગે. બીજા દિવસથી મેં બંધ કરી દીધું. મેં કહ્યું તમે નરેન્દ્રભાઈની ભક્તિ કરવા નીકળ્યા છો કે સરદાર પટેલના વંશજ થઈને પાટીદાર સમાજને એક કરવા નીકળ્યા છો? એટલે આ બધું લોકો જોઈ રહ્યા છે, પણ લોકો જે સાચા યુવાનો હોય, જે નીડર યુવાનો હોય, એ બિચારા બોલવા સક્ષમ નથી હોતા. કારણ કે એને બીજો ડર રહે કે એને ભણી ગણીને બહાર જવું હોય, નોકરી મેળવવાની હોય, કદાચ વિદેશ જવું હોય ને તો બહાર નીકળે આંદોલન કરવા, સત્યાગ્રહ કરવા નીકળે તો એના બિચારાને પકડી દે, પોલીસ કેસ કરી દે, એટલે એનો પાસપોર્ટ બગડે. મહેશભાઈ, એટલે આના ડરના લીધે જેમ 2015, 14, 15, 16 જેમ યુવાનો નીકળતા હતા ને, એ યુવાનોને કડવો અનુભવ થઈ ગયો. એટલે આજે સમાજ માટે કોઈ પણ યુવાન બિચારો બહાર નીકળવા માટે તૈયાર નથી, એ ડરી ગયો છે. એટલે એક રીતે દબાવવામાં આવે છે, તેના પર કોઈ એક્શન લેવામાં આવે છે. અને દરેક રણનીતિ કોઈ પણ પોલિટિકલ પાર્ટી પાસે આમ તો હોય છે કે ભાઈ કયા લોકોને કઈ રીતે સીધા કરવા, એવું કહી શકાય. અતુલભાઈ, બિલકુલ બિલકુલ. અતુલભાઈ, બીજો એક પ્રશ્ન છે મારી પાસે. જે ગોપાલ ઇટાલિયાએ આમ તો આડકતરી રીતે ભાજપના જે મંત્રી છે પરસોત્તમ સોલંકી, એમનો વિડીયોમાં વખાણ કર્યું છે કે ભાઈ નેતા તો એવો હોવો જોઈએ કે જેની પાછળ હજારોની સંખ્યામાં લોકો હોય, એના એક અવાજ ઉપર લોકો ભેગા થાય, સમાજનો કાર્યક્રમ હોય કે કંઈ પણ હોય. તો આ વસ્તુ પાટીદાર સમાજમાં કેમ નથી? અથવા કેશુભાઈ પટેલ માટે તમે શું માનો છો? આજે પરસોત્તમ સોલંકીની જે વાત છે અને કેશુભાઈની વાત છે, અથવા તો અત્યાર સુધી એવા નેતા કેમ બન્યા નહીં પાટીદાર સમાજમાં? ના, એવું નથી મહેશભાઈ. આપણે અનામત આંદોલન જોયું, હાર્દિક પટેલ સહિત અમે લોકો જે આંદોલન કરી રહ્યા હતા, એકી અવાજે લાખો લોકો આવતા હતા. પણ એ પછી શું થયું? એ પછી જે થયું ને એ બહુ ખરાબ થયું. ખરાબ એટલે સામ દામ દંડ, એ થકી નરેન્દ્ર મોદી વોશિંગ મશીનમાં જે જાય એ ચોખ્ખો થઈ જાય, અને એ વોશિંગ મશીનમાં ના જાય એને જેલમાં જવું પડે. સોનમ વાંચુક જોઈ લો આપણે, બરાબર, એ અત્યારે જેલમાં છે. એને સરકાર એવોર્ડ આપેલા છે, દેશ વિદેશમાં એની નામના છે, મોટો વૈજ્ઞાનિક કહેવાય. મિલિટરીના અંદર પણ એના જે સોલાર સિસ્ટમથી ચાલતા તંબુ બનાવેલા એ વાપરાય. હવે એવી વ્યક્તિને જેલમાં નાખી દીધો. એને સાચા મુદ્દા સાથે લડત લડાખની અંદર લડાખની જનતા માટે લડેલી. હવે હાર્દિક પટેલની પરિસ્થિતિ કહું તમને મહેશભાઈ, અમે લોકો તો પહેલેથી છેલ્લે સુધી આંદોલનમાં જોડાયા હતા. હવે એની પરિસ્થિતિ પણ આ લોકો એવી કરી દીધી, સામે એમની પાસે બધું સત્તા મેળવવા માટેના જે સાધનો કહેવાય ને, સિસ્ટમ આખી મિશનરી, એ બધી એમણે હાઈજેક કરી લીધેલી. ઇલેક્શન કમિશન હોય કે બધી કોર્ટોથી લઈને અદાલતો કે બધું પૈસાથી લઈને ઉદ્યોગપતિ, બધું એમની પાસે છે. એટલે સામદામ દંડ ભેદ. હાર્દિકને કે ભાઈ તારે અમારી જોડે જોડાવું છે કે નહીં તો રાદરો તારી પાસે ઉભો છે અને તને અંદર ગાળી દઈશું, બરાબર. હવે હાર્દિક પટેલ ઉપર અત્યારે આ કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા. એ હમણાં થોડા દિવસ પહેલાની વાત છે, જેની પર રાજદ્રોહ, જેની પર 4-5 જણો પર લાગે, ખેંચી લીધા. ક્યારે ખેંચ્યા? એમાંના મોટા ભાગના ભાજપ જોડે ભૂતકાળમાં જોડાઈ ગયા હતા. હાર્દિક જોડાઈ ગયો, હવે અલ્પેશ કથિરિયા બી જોડાઈ ગયો, બરાબર, અને પછી પાછો બીજે ગયો, ત્રીજે ગયો, વોટ એવર, આઈ ડોન્ટ નો, પણ એ બી જોડાઈ ગયો હતો. ચિરાગભાઈ જે અનામત આંદોલનમાં હતા એ બી જોડાઈ ગયેલા, અને એવી રીતે એમના કેસ પાછા કરી લીધે. એટલે ડર આવો રહે છે કે જેલમાં જવું કે સમાજ માટે લડવું. એટલે જેલમાં જવા માટેની લાંબા સમય માટે હું હોઉં કે તમે હોય કે હાર્દિક હોય કે XYZ, એ રાખે નહીં. કારણ કે એ જેલમાં ગયા પછી એની પાછળ છોડાવવા માટે લોકો નીકળે એવા નથી. એ આપણે પાસે કેટલાય ઉદાહરણો છે. એવું કહી શકાય કે જે પણ પાટીદાર સમિતિની અંદર પાસની અંદર જે પણ નેતાઓ હતા, કોઈ કોંગ્રેસમાં ગયા, ધારો કે તમે કોંગ્રેસમાં ગયા છો, તમારી જે પણ ઈચ્છા હતી આગળ વધવા માટે પોલિટિકલ, બીજા લોકો બીજેપીમાં ગયા છે, તો એનો મતલબ એ થયું છે કે બધા નેતાઓને કંઈક ના કંઈક રીતે જે પણ આગેવાનો હતો તેમને દબાવવામાં આવ્યા છે. બિલકુલ.
એનો મતલબ એ થયો છે. બીજી હાર્દિક પટેલ વિશે એક બીજી વાત કરવી છે કે હાર્દિક પટેલ હમણાં થોડાક સમય પહેલા જે બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેમનો એક સમારોહ હતો કમલમ, જે પણ આપણે કહીએ છીએ, તો એ ટાઈમે હાર્દિક પટેલ ખૂણામાં સાઈડમાં ઊભા હતા. તો સોશિયલ મીડિયામાં એ વિડીયો ફરતો થયો. પછી એ વિડીયોની નીચે મેં કોમેન્ટ્સ બધી જોઈ, તો ઘણા લોકોએ લખ્યું હતું કે ભાઈ એક સમયે જે પાટીદાર સમાજ હાર્દિક પટેલ માટે પોતાનો જીવ આપવા તૈયાર હતો, એની પાછળ હતો. બિલકુલ. અમદાવાદમાં જયારે આંદોલન થયું જીએમડીસી ગ્રાઉન્ડમાં, ત્યારે હજારો લાખોની સંખ્યામાં લોકો હતા. તો આજે હાર્દિક પટેલ ક્યાં છે, એવા ક્વેશ્ચન માર્ક મેં જોયા છે. એટલે હાર્દિક પટેલની પણ દુર્દશા કહી શકાય. બિલકુલ, હું એવું માનું છું. જેટલા પણ લોકો ભાજપમાં ગયા છે, એમ કહો છો ને, એની અંદર અભદ્ર કોમેન્ટો હતી. ઓહો, કે ભાઈ ખુરશી લૂછવાનો હવે તમારો વારો આવી ગયો, તમારા માટે ખુરશીઓ બિછાતી હતી, મીડિયાની લાઈન લાગી જતી હતી. હવે એ તમારે એક ખૂણામાં જઈને ઉભા રહેવું પડે ને તમને કોઈ ખુરશી ના આપે, એનાથી મોટું પાટીદાર સમાજનું ને હાર્દિક પટેલનું અપમાન ના કહેવાય. હાર્દિક પટેલે તાત્કાલિક અસરથી આની ગંભીર નોંધ લઈને ઉપર સુધી વાત પહોંચાડવી પડે કે ભાઈ જે આ ગુજરાતની અંદર પાટીદાર સમાજ છે, 1.25 કરોડ પાટીદાર સમાજ, એના દ્વારા હું આગળ આવ્યો છું. મને તમે પાટીદાર સમાજને એક આઇકોનિક આંદોલનકારી તરીકે લીધેલો છે પાર્ટીમાં, અને તમે મને ખાતું તો ના આપ્યું. એક બાજુ બહુ મોટી આશા હશે હાર્દિકને, અને હોવી જ જોઈએ, કારણ કે નાની મોટી વ્યક્તિ નથી, એની વર્લ્ડ લેવલે નોંધ લેવાઈ હતી અનામત આંદોલનકારી તરીકે. અને લાખોની મેદની જે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ, ન ભૂતો ભવિષ્ય હતી. તો એવી વ્યક્તિને આજે આવી રીતે હાંસિયામાં ઢકેલી દેવામાં આવે. હું તો કહું રાજનીતિ છોડી દેવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી આને છોડી દેવું જોઈએ. પોતાના 2-5 મિત્રો જે બી હોય, જે સામાજિક લડત લડતા હોય, એવા લોકો બહાર આવીને લોકો જોડાશે તમારી સામે. હજી પણ ચાન્સ છે જોડાવાનો, એવું નથી કે ના થાય, બીજા બધા રાજ્યોમાં છે જ. એટલે હાર્દિકનું અપમાન મને પોતાને પણ ગમ્યું નતું કે ભાઈ આવું ના થવું જોઈએ. પણ અતુલભાઈ, આમાં કેવું છે, ઈચ્છા શક્તિની વાત છે. જો તમે સમાજ માટે શરૂઆત તમે સમાજની સેવાથી અનામતથી કરી હતી, પછી તમે જે પાર્ટીએ સમાજ ઉપર અત્યાચાર કરાય એ પાર્ટીમાં તમે જોડાયા, બરોબર છે, કોઈ પણ વ્યક્તિ હોય, તો એમની ઈચ્છા શક્તિ કદાચ નથી એટલા માટે પાર્ટીમાં દબાઈને બેસી રહ્યા છે, એવું કહી શકાય અતુલભાઈ? ના, એવું કદાચ ના પણ હોય મહેશભાઈ. હાર્દિકને કદાચ એવું કહેવામાં આવ્યું કે વેઇટ એન્ડ વોચ કર. અને હાર્દિકનો જે ઇતિહાસ છે જોયો છે કે ભાઈ ઘડીકમાં આમ બોલે, ધારો કે જેલમાં હતો તો પણ પહેલા કઈક નિવેદન આપે, થોડા દિવસ પછી પાછું બીજું નિવેદન આપે. કોઈ એમનું એટલે એની વિશ્વસનીયતા નથી, એવું તમે કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ઉપર લેવલના નેતાઓ વિચારે છે કે સ્ટેડી અને સ્ટેબલ, કન્સિસ્ટન્ટ અને કન્ટિન્યુટી હાર્દિકમાં આવે, પછી એનું આગળ વધારવો કે ના વધારવો. એટલે અત્યારે વેઇટ એન્ડ વોચમાં એ લોકો હશે. અને હાર્દિક પણ કદાચ એવું વિચારતો કે ભાઈ હમણાં જે સહન કરી લો ને ભવિષ્યમાં મને મુખ્યમંત્રી બનાવી પણ દે. બરાબર છે, બરાબર છે. આ બીજું અતુલભાઈ, સુરતની અંદર જે વરાછામાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે, બરાબર છે, જેઓ સન્માનિત કરવાના છે બધા, તો બીજેપીના, મેં એક સવાલ તમને હમણાં કર્યો કે બીજેપીની પાસે એવા કોઈ પાટીદાર નેતા કેમ નથી, કેશુભાઈ જેવા, અથવા બીજેપી એવા નેતા થવા જ નથી દીધા? આ મામલે શું કહેવું છે આપનું? ભાઈ આમાં બીજું થવા નથી દીધા. અને હાર્દિકને તમે જો નેતા ગણતા હોય તો અત્યારે છે, પણ એને કેવો દબાઈ દીધો છે. એટલે આ લોકોને કેવું છે કે રબર સ્ટેમ્પ જોઈએ. ધારો કે પાટીદાર સમાજ સિવાયના પણ મુખ્યમંત્રીઓ બન્યા. તમે જો આનંદીબેન અપવાદ, આનંદીબેન એક એવા હતા કે નીડર હતા, એટલે એમને આખું કેવી રીતે સાઈડ કર્યું આપણે 14 થી 15 બધાએ જોયું. હવે વિજયભાઈ રૂપાણી આયા, તમે જુઓ એમના નિર્ણયો કેવા રબર સ્ટેમ્પ જેવા જ હતા. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ છે, આપણે એમના વિશે બધા ખરાબ વાત ના કરાય, પણ એમનું આપણે જોયો છે ઇતિહાસ. એવી જ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ, કદાચ હું માનું ત્યાં સુધી ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે ને, એમાંના 5.5 કરોડ લોકોએ ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ પણ નહીં સાંભળ્યું હોય મુખ્યમંત્રી બનાવતા પહેલા. અને એમને ક્યાંથી ક્યાં મૂકી દીધા. નીતિનભાઈ પટેલ જેવા 40 વર્ષ જૂના, જેના ગુજરાતના કરોડો લોકો ઓળખતા હોય, એમને બધા અનુભવ છતાં એમને સાઈડમાં ધકેલી દે. કારણ કે એમ લાગ્યું કે નીતિનભાઈને બનાવવાથી પાછા કઈક આડું અવળું કઈક કરે તો બરાબર. કેશુ બાપાને જેમ સુરેશ મહેતાને સાઈડ કર્યા, કેશુ બાપાને સાઈડ કર્યા, આમ તેમ કદાચ નીતિનભાઈ આગળ કદાચ મોટું કરવા જાય, એટલે એ બહુ સંપૂર્ણ અંકુશમાં એવા નતા. એટલે હવે આ લોકોની સ્ટ્રેટેજી રહી છે સંપૂર્ણ અંકુશમાં રહે અને પોતા હાઈકમાન્ડ કેવા નિર્ણયો લે અને હાઈકમાન્ડના સિવાય કોઈ પણ બીજી આડીઅવળી વાત ન કરે એવા મુખ્યમંત્રી બનાવવાનો દોર ગુજરાત હોય કે આપણે હમણાં રાજસ્થાનમાં પણ જોઈએ, મધ્યપ્રદેશમાં જોઈએ, તો એ બધામાં એવા મુખ્યમંત્રીઓ બનાવે છે આ લોકો. બરાબર છે, બરાબર છે. તો
અતુલભાઈ સાથે ઘણી સારી એવી ચર્ચા થઈ પાટીદાર સમાજમાં અત્યારે શું ચાલી રહ્યું છે, જે સંમેલનો થાય છે, સન્માન સમારોહ થાય છે, એની અંદર કેવા કેવા ઘતકરા લોકો કરી રહ્યા છે. એક રીતે તો સુરતની પબ્લિક, સુરતમાં જે પાટીદાર સમાજ છે તે કહી રહ્યો છે કે ભાઈ આ કોઈ સમાજનું સંમેલન નથી, આ તો સરકારનું સંમેલન છે. બિલકુલ. એટલે એનો વિરોધ પણ ગઈકાલથી અત્યાર સુધી સુરતની અંદર જોવા મળ્યો છે. ગોપાલ ઇટાલિયાએ પણ આ મામલે જે પાટીદાર નેતાઓ છે એમના પર ના બોલવાના શબ્દો બોલ્યા છે. તો જોવું રહ્યું આગામી સમયમાં ભાજપના જે પાટીદાર નેતાઓ છે એ શું રણનીતિ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે અપનાવે છે, અને સમાજ માટે થોડા ઘણા પણ જો કામો કરે તો કદાચ સમાજ એમની સાથે હશે. પણ એક વસ્તુ અહીંયા છે કે ભાઈ કોળી સમાજના જે નેતા છે પરસોત્તમ સોલંકી છે, એવા કોઈ નેતા અત્યાર સુધી પાટીદાર સમાજમાં કેશુભાઈ પછી થયા નથી. આગામી સમયમાં 2027નું ઇલેક્શન આવી રહ્યું છે, તો ત્યાં સુધીમાં પાટીદાર સમાજ કોની સાથે જાય છે, શું રણનીતિ અપનાવી છે, તો તેના પર સૌની નજર રહેશે. અતુલભાઈ, આપનો આભાર સ્ટુડિયોમાં આવવા માટે. આભાર. ખૂબ ખૂબ આભાર.